નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું વિસ્તારથી મહત્વપૂર્ણ ખબરો પર. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 8 તારીખથી કોર્ટમાં કાર્યવાહી શરૂ થશે, જેમાં અગ્નિકાંડના આરોપીઓને કોર્ટ દ્વારા વકીલ રાખવા મામલે છેલ્લી મુદત આપવામાં આવી છે. ત્યારે કોર્ટ દ્વારા છેલ્લી મુદત આગામી 8 તારીખથી વકીલો દલીલો શરૂ થશે. રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોર્પોરેશનમાં સમાવેશ થયા તેને 4 વર્ષનો સમય વીતી ચૂક્યો છે અને તેમ છતાં પીવાનું પાણી ન આવતું હોવાની ફરિયાદ કરાઈ હતી. મહિલાઓએ ચક્કાજામ કરતા રાજકોટ કાલાવડ હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે અમારો વિસ્તાર વોર્ડ નંબર 11માં આવે છે, તેમ છતાં અમને રોડ, રસ્તા, પાણી સહિતની સમસ્યા તત્કાલ દૂર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. રાજકોટના કાલાવડ રોડના દ્રશ્યો હું આપને દેખાડવા માંગુ છું. રાજકોટના કાલાવડ રોડના દ્રશ્યો કે જ્યાં હાલ મહિલાઓ દ્વારા ચક્કાજામ છે તે કરવામાં આવ્યું છે. રાજકોટનું કાલાવડ રોડ પાસે આવેલું કણકોટ ગામની જે મહિલાઓ છે કે જ્યાં હાઉસિંગ બોર્ડ આવેલું છે ત્યાં આ ચક્કાજામ કરવામાં આવ્યું છે. ખાસ તો મહિલાઓની માંગ છે કે તેઓની જે પ્રાથમિક સુવિધા છે તે મળવી જોઈએ. 25 વર્ષથી તેઓ રહે છે પણ પ્રાથમિક સુવિધાના નામે ક્યાંક મીંડું દેખાઈ રહ્યું છે. આપણી સાથે સ્થાનિક મહિલાઓ જોડાણી છે, એમની સાથે વાત કરશું. શું નામ આપનું? મારું નામ દક્ષાબેન દાણીધારિયા છે. શું કહેશો, કઈ પ્રકારની સ્થાનિક સમસ્યા? અમારે સાહેબ અત્યારે અહીંયા પાણીની બહુ જ પ્રોબ્લેમ છે. 20 વર્ષથી અમે અહીં રહી છીએ, 2001થી રહી છીએ, પણ કોઈ જાતની સુવિધા આપવામાં આવતી નથી. ટોટલી અધિકારી પાસે જાય છીએ અમે, લતાવાસીઓ બધા બહેનો બધા જાય છીએ. ઓલા અધિકારી એમ કે અમારામ નથી આવતું, ઓલા એમ કે અમારામ નથી આવતું. વોર્ડ નંબર 11માં આવેલું છે. કોર્પોરેટર શું કહે છે? કોર્પોરેટરો દેખાતા નથી. કોઈ કોર્પોરેટરના નામે કોઈ આવતા જ નથી. અહીંયા કોઈ અધિકારી પણ નથી આવતા કે અમે આ એરિયાને ઓળખતા જ નથી એવું કહે છે. તો અમે હું પાકિસ્તાનમાં રહી છીએ, અમે હિન્દુસ્તાનમાં નથી રહેવા માંગતા. સાહેબ આવો અમારો અત્યારે પ્રશ્ન છે. કોઈ જાતની કોઈ સરકારે વ્યવસ્થા કરી નથી, બરોબર? નથી ભૂગર્ભ ગટર, નથી લાઇટું. એમ નામ તમે જો પાણીના ખાડા પડ્યા, બરોબર? અત્યારે રોગશાળા, ડેન્ગ્યુ ને એવું થયું થાય છે, બરોબર? તો કોઈ આંટો મારવા આવતા નથી, કાંઈ નહીં. આરોગ્ય શાખા વાળું કોઈ આવ્યું જ નથી, કાંઈ કોઈ ધ્યાન જ આજનો નહીં, 2013થી કોઈ નથી દેખાતું. આય તો અમે શું કાંઈ બહારથી આવ્યા છીએ? કઈ કેટલા વર્ષ પહેલા બનેલું છે? આ 2001થી બનેલું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ. તો સરકારે કાંઈ સુવિધા કરી નથી અને વિકાસ કરે ભાજપ વાળાને બધા, બરોબર? કે અહીંયા પણ રાજકોટમાં જ છે, અહીં આવીને જોઈ તો જાઓ ભાઈ વિકાસ કેવો છે. સુવિધાઓનો અભાવ છે સાહેબ. અમારે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણીનો મેઇન પ્રશ્ન છે. બાળકોને ભણવા માટે આંગણવાડીમાં પણ કોઈ જાતની સુવિધા આપેલ નથી. તો અમારા બાળકો જાય ક્યાં? નાના નાના ફૂલકાવને પણ ડેન્ગ્યુ થઈ જાય, મેલેરિયા થઈ જાય છે. ત્યાં પણ કોઈ જાતની સુવિધા નથી. અવારનવાર રજૂઆત કરીએ છીએ. મહિલાઓમાં આક્રોશ છે કારણ કે જે સ્થાનિક સુવિધા જે મળવી જોઈએ, જે પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ તે સ્થાનિકોને નથી મળી રહી અને તેના જ કારણે એક આક્રોશ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટનું કણકોટ જે વિસ્તાર છે આ વિસ્તારમાં કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને આ પ્રશ્નનું નિરાકરણ માટે લોકો હાલ અત્યારે ચક્કાજામ કરી રહ્યા છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરની જનતા ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીથી ત્રસ્ત થઈ ગઈ છે. આ સાથે જ આ પાટડીની શિવમ સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે પહોંચી હતી અને નગરપાલિકા પ્રમુખની સામે રોષ ઠાલવ્યો હતો. તેમજ પાટડી નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા દ્વારા જલ્દીથી જ સમસ્યાનું નિરાકરણ લાવવાની સૂચના આપવામાં આવી હતી. પ્રશ્ન તો આ ચોમાસું આવે એટલે તો થાય જ છે કાયમના માટે. એટલે અમે તો એનો પ્રયત્ન કરીએ જ છીએ ગટર સાફ કરાવવાનો. વારંવાર ઉભરાય છે એટલે ફેસ ગટરની અમે માગણી કરેલી જ છે. ફેસ 2 ગટરની માગણી કરેલી, એમાં જ્યારે મંજૂર ઉપરથી થશે ત્યારે આ કામ અમે હાથ બાહેધરી મળે એટલે અમે હાથ ઉપર લેશું. આ સંદેશ કાઢી મૂકે છે. ગટર લાઈન માટે થઈને કોઈ ધ્યાન દેતા નથી.
સાહેબો એમ કે અમારો પ્રશ્ન નહીં આવ્યો, ઓલા સાહેબ કને જઈએ કે કચરાનું અમે કરી આપીએ, પાણીનું કે સાફ સફાઈ કરી આપીએ, બીજું અમે કઈ ધ્યાન દેવી નહીં. ભાઈ શિવમ સોસાયટીમાંથી આવે છે, ગટરનો પ્રોબ્લેમ છે. છેલ્લા 6 વર્ષથી અમે અરજી ઉપર અરજી કરી છે. આજ મૌખિક આવ્યા છીએ તો અમને કહે છે મીટિંગમાં જ્યાં છે, કાં તો તાવ આવ્યો છે, કાં તો ઘરે નથી, એમને કોઈ જવાબ દેતું નથી. સફાઈ માટે અઠવાડિયે 1 દિવસ આવે તો સીધું જ આવવા દે છે, નહીં રાખતા. જામનગરમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ જેવા મુખ્ય પાકને નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને આગામી 1 અઠવાડિયા સુધી આ કામગીરી ચાલુ રહેશે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરીને પ્રભાવિત ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાશે. સરકાર દ્વારા ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. જે ભારે વરસાદ થયો એના લીધે અલગ અલગ જગ્યાએથી ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે વરસાદના લીધે નુકસાની થયેલ છે. તો એ અન્વયે સરકારશ્રીની સૂચના મુજબ જામનગર જિલ્લામાં કુલ 47 જેટલી ટીમ બનાવી અને સર્વેની કામગીરી 1લી તારીખથી ચાલુ કરવામાં આવેલ છે. પણ વિસ્તાર ખૂબ બહોળો હોય અને સર્વેની કામગીરી ખૂબ વધુ હોય તો બીજા અન્ય જિલ્લાઓમાંથી પણ ગ્રામસેવકને અત્રે સર્વેની કામગીરી માટે બોલાવવામાં આવેલા છે અને આ ટીમ સાથે સર્વેની કામગીરી હાલ ચાલુ છે. લગભગ 1 વીક જેટલો સમય હવે બાકી છે, ત્યાં સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ થશે. જૂનાગઢમાં મનપા કમિશનર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. જૂનાગઢ કલેક્ટર ઓફિસ તરફ જતા રસ્તાની ગુણવત્તાનું ચેકિંગ મનપા કમિશનર ઓમપ્રકાશે કર્યું હતું. ત્યારે ચેકિંગ દરમિયાન રસ્તાની ગુણવત્તા ઓછી હોવાનું સામે આવ્યું, જેને લઈને કોન્ટ્રાક્ટરને બોલાવી ગુણવત્તા સુધારવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ આગામી સમયમાં શહેરના અન્ય રસ્તાનું પણ ચેકિંગ કરાશે. રાજકોટના જસદણમાં દેવપુરા ગામે થયેલી હત્યાના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરાઈ છે. એલસીબીએ તપાસ કરતા વિંછિયા બાયપાસ નજીકથી રાજસ્થાનના આરોપી અમિત ઝાઝડિયાને ઝડપી લેવાયો હતો. આરોપીએ વર્ષ 2021માં એક વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી લૂંટી લેવાના પ્લાનને લઈ હત્યા કરી હતી. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા માટે હાથ ધરવામાં આવેલા અભિયાનમાં ગુજરાત અને ભાવનગર પણ જોડાયું છે. ત્યારે ભાવનગરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નારી ગામે આવેલી આંગણવાડી પાસે માત્ર 3 મીટર દૂર એક મૃત પશુ પડ્યું હતું અને તેની ઉપાડવાની તસ્દી પણ નથી લેવાઈ અને આંગણવાડીની ફરતે ગંદકી અને કચરાના થર જામ્યા છે, જેને લઈને બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નથી આવી રહ્યું. કચરાના ઢગલા તો હકીકત છે કે નારી ગામની અંદર પૂરતી સફાઈ થતી નથી. તો આંગણવાડી તો હું પણ અન્ય સ્કૂલોની બાજુમાં પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિ છે, સફાઈ પૂરતી થતી નથી. ત્યાર પછી નારી ગામની અંદર આંગણવાડીની બાજુમાં એક ગાય મરેલ પડી છે. એ પણ હું આવ્યો, ગઈકાલે મેં ફોન કર્યો, છતાં આજે પાછો મારી પર ફોન આવ્યો, કાંતિભાઈ અમે 2-3 વખત ફોન કર્યા તો પણ ગાય ઉપાડવામાં ન આવી. તમે જો એક પ્રતિનિધિ તરીકે ફોન કર્યો છે છતાં ગાય ઉપાડવામાં નથી આવી. કેટલી બધી દુર્ગંધ મારે છે. નારી કહેવાય અને આ ગામનું ફાધર કહેવાય અને ફાધરની અંદર અહીંયા બાળ મંદિર છે. પણ અહીંયા અવારનવાર આવી ગંદકીઓ ઢોર મરેલા હોય છે અથવા તો કોઈ નાખી જાય. અમારા બાળ મંદિરના બાળકોને મૂકવા આવી તો અમને આ બધી તકલીફ પડે છે. તો અમને અમારી વિનંતી કે અમારે આમાં સુધારો કરી દે. બાલ મંદિર છે અહીંયા 3 દિવસ શનિવારનું હાનનું આ ઢોર મરેલું છે. કેવી તકલીફ પડે છે બાળકોને જોવા રજા આપી દીધી. આજ હમણાં રજા આપે છે, બધા વૈયા જાય છે. અને મ્યુનિસિપાલિટીને 2 વખત ફોન કર્યો, મેં કાર્ય કર્યો પણ હજી નહીં થાય. મૃત પશુઓ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2 વાહન રાખવામાં આવ્યા છે અને ફરિયાદ થાય અને 1-1.5 કલાકમાં જ એમનો નિકાલ કરવામાં આવે છે. અમે વાત કરીએ તો આ સમય કરતાં વધારે સમય ગયો હોય અને એવી ફરિયાદ હોય તો શું કાર્યવાહી? ફરિયાદ જો ઝાઝી ભેગી થઈ હોય, એક સાથે 4-5 થઈ હોય તો પહોંચતા
3-4 કલાક થઈ જતી હોય, પણ આવું બહુ જવલે જ બને છે. લગભગ 1 કલાકમાં જ આપની ફરિયાદનો લોકોની ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી રાજ્યભરની અંદર સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા હી સેવા ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાવનગરના છેવાડાના વિસ્તાર છે ત્યાં સુધી સ્વચ્છતા માટે કોઈ પણ જાતનું ધ્યાન નથી દેવામાં આવતું. ખાસ કરીને નારી ગામની વાત કરીએ તો એક તરફ જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવતું હોય છે અને શિક્ષણનો પાયો પણ સ્વચ્છતાથી શરૂ કરવામાં આવતો હોય છે, ત્યારે જે આંગણવાડી કેન્દ્ર છે તેની માત્ર 3 મીટરની અંતર એક કહી શકાય કે પશુ મૃત હાલતે છેલ્લા 4 દિવસથી પડેલી છે. અનેક રજૂઆત સ્થાનિક લોકો, સ્થાનિક આગેવાનો, કોર્પોરેટર દ્વારા પણ મહાનગરપાલિકાને કરવામાં આવી છે, તેમ છતાં પણ અહીંયા જે ગંદકીનો ઉપદ્રવ છે તે સાફ નથી કરવામાં આવી રહ્યો. અનેક લોકો જે છે તે નારી ગામના રજૂઆત લેખિત પણ કરી છે, આંગણવાડીમાં જોઈ શકે છે. જે રીતના કોઈ પણ જાતનું કહેવાય કે દુર્ગંધ છે તે દુર્ગંધ ખૂબ જ અહીંયા પ્રસરી રહી છે. મારા 50 મીટરની દૂરી પર પણ ઊભો નથી રહી શકતો, ત્યારે માત્ર 5 મીટરની દૂરી પર જે આંગણવાડી છે તેની અંદર જે રીતના મૃતક પશુની જે દુર્ગંધ છે તે ફેલાઈ રહી છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે કહી શકાય કે મહાનગરપાલિકા છે તે ખેલવાડ કરતી હોય અને સ્વચ્છતા હી સેવા પખવાડિયું માત્ર દેખાવનું ઉજવાતું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દ્વારકાના રાજા નિમાવતની ખિસકોલી સાથે અનોખી મિત્રતા છે. જી હા, વાત જાણે એમ છે કે ઘાયલ થયેલ ખિસકોલીના બચ્ચાને ઈજા પહોંચી હતી, જેની સારવાર કરીને જીવ બચાવે છે. ત્યાર સુધી 22 જેટલી ખિસકોલીઓના જીવ બચાવી મુક્ત કરી છે. હું અહીંયા દ્વારકામાંથી જ્યાં આડોવડા મંદિર આગળ પડ્યું હોય કે ગમે ઠેકાણે ઇન્જર્ડ થયેલી હોય ત્યાંથી હું ખિસકોલી લઈ આવું છું. અને નાનપણથી જ જ્યારે એની આઈસ ક્લોઝ હોય ત્યારથી એને ઉછેર કરું છું, ત્યારે એને ફીડિંગમાં દૂધ દઉં છું. મેં આજ દિવસ સુધી 22 ખિસકોલી મોટી કરીને રિલીઝ કરી દીધી. સુરતમાં કતારગામ ગજેરા સર્કલ નજીક આગનો બનાવ બન્યો હતો. લક્ષ્મી ડાયમંડની બિલ્ડિંગના 3જા માળે આગ લાગી હતી. ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ફ્લેશવારના થવાને કારણે અંદર કામ કરી રહેલા રત્ન કલાકારોમાંથી 14 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાની પણ વિગતો સામે આવી છે. તમામની જાણ થતાં જ સુરત મેયર દક્ષેશ માવાણીએ ઇજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછા ભવાની સર્કલ પાસે ડીઝલ પી લેતા 1.5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું. રમતા રમતા 1.5 વર્ષની બાળકી રૂમની બહાર નીકળી ગઈ હતી અને બાળકીએ લાકડા સળગાવવા માટે પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લીધું હતું. ત્યારે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. वो बच्चा खेल रहा था, खेलते खेलते वो दूसरे के घर पे गया. जाने के बाद बच्चा पानी का बोतल रखा हुआ था, उसमें डीजल भरा हुआ था. वो बच्चा पानी समझ करके वो डीजल पी लिया. उसके बाद आधा घंटा बाद उसको लेके आए मैं हॉस्पिटल. पहले तो प्राइवेट में गए, फिर उसके बाद वहाँ नहीं हुआ तो मैं सिविल में लाए. यहाँ लाने के बाद बच्चा 12 दिन रखा. इधर रखने के बाद बच्चा ने आज डेथ कर दिया है. જામનગરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડિયા પધાર્યા હતા, જ્યાં હવાઈ ચોક ખાતે શ્રી હિંગલાજ માતાજીના મંદિરે દર્શન કરી વિજુમા હોલ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ આ યાત્રા હવાઈ ચોકથી વિજુમા હોલ સુધી યોજવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ લવ જેહાદ, લેન્ડ જેહાદ, ગણેશ પંડાલ હુમલો, લાડુ પ્રસાદમાં ભેળસેળ, નવરાત્રિ અને હિન્દુ રાષ્ટ્ર ઉપર નિવેદન આપ્યું હતું. હું કચ્છમાંથી આવ્યો, ત્યાં નખત્રાણામાં પણ ગણેશ પર હુમલા થયા હતા, સુરતમાં પણ થયા. એવું લાગે છે કે આ જેહાદીઓની થોડી હિંમત વધી ગઈ છે, એટલે પોલીસ અને લોકોએ થોડું હિંમત આવા બધા જેહાદીઓને નિયંત્રિત કરવા પડશે. ભાવનગરના નાયબ કુલસચિવે રાજીનામું આપ્યું છે. નાયબ કુલસચિવ ડોક્ટર ભાવિશ જાનીએ ઇન્ચાર્જ કુલપતિને રાજીનામું આપ્યું છે.
ભાવેશ જાનીએ ઈસી મળ્યાના ગણતરીના કલાકમાં જ રાજીનામું આપી દીધું છે. જોકે હજુ રાજીનામા આપ્યા પાછળનું કારણ અકબંધ છે. સુરતના અડાજણ પાલ પીપલોદને જોડતો રિવર બ્રિજ એસએમસીએ 2021માં 94 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો છે, પરંતુ કમનસીબે આ બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી જ તેના પર કાળજું કંપાવી નાખે એવા જીવલેણ અકસ્માતો થયા છે. જેને ધ્યાને રાખી સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા પાલિકા કમિશનરને પત્ર લખાયો છે. બ્રિજ પર બંને રોડ વચ્ચે જે રોડ ડિવાઈડરની ઊંચાઈ વધારી દેવાની ભલામણ કરાઈ છે, તેમજ સમગ્ર બ્રિજ ઉપર હાઈટેક કેમેરા ઇન્સ્ટોલ કરવાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. વિશ્વભરમાં સુરતની ઓળખ બ્રિજ સિટી તરીકે કરવામાં આવે છે અને સુરત ખાતે નવા બ્રિજો જે છે અસંખ્ય બ્રિજ કહી શકાય બનાવવામાં આવ્યા છે. તેવામાં જે પાલુમરા બ્રિજ છે ત્યાં જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને એક પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સુરત સાંસદ મુકેશ દલાલ હાલ આપણી સાથે જ આપણે એમની જોડે જ વાત કરીને જાણી એમનું શું કહેવું છે. સર, ખાસ જણાવશો પાલુમરા બ્રિજને લઈને આપે પત્ર લખવાની ફરજ કેમ પડી છે, કઈ રીતની ઘટનાઓ થાય છે, શું કહેવું છે આપનું? થોડા ઇતિહાસમાં જઈએ તો 2010માં હું જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતો ત્યારે પહેલી વખત પાલુમરા બ્રિજની માટે ટોકન ₹50,000ની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ટેકનિકલ અને બીજા કારણોસર બ્રિજની થોડુંક નિર્માણની ગતિ થોડીક ધીમી હતી. 2021માં 94 કરોડના ખર્ચે આ બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યો હતો, પણ ત્યારબાદ જોવામાં આવ્યું છે કે આ બ્રિજ પર ખૂબ જીવલેણ ગમખ્વાર અકસ્માતો બન્યા છે. એટલે મેં મ્યુનિસિપલ કમિશનરને ભલામણ કરી છે કે જો આ બ્રિજ પર પણ અન્ય બ્રિજની જેમ ડિવાઈડરની ઊંચાઈ 1.5 થી 1 ફૂટ જો વધારી દેવામાં આવે તો મને લાગે છે કે બેફામ વાહન કાર ચાલકો નિયમ તોડીને પણ જો કાર ચલાવે તો ડિવાઈડર સાથે ઘસડાઈને એ કાર ધીમી પડી જશે અને એ જ ટ્રેક પર ગમે ત્યાં અટકી જશે, તો એને કારણે અકસ્માતો ઓછા થઈ શકશે તેવું મારું માનવું છે. અને મ્યુનિસિપલ કમિશનરને ભલામણ કરી છે કે આ બ્રિજ પર જેટલા પણ કેમેરા આપ મૂકી શકતા હોય હાઈટેક કેમેરા, તે હાઈટેક કેમેરા ઇન્સ્ટોલ કરો, જેથી વાહન ચાલકો પર માનસિક એક કાબુ આવે અને એ લોકોને સાયકોલોજીકલ પ્રેશર રહે. તો મને લાગે છે કે પાલ-ઉમરા બ્રિજ પર જો આટલું કરવામાં આવશે તો આપણે સુરત શહેરની ખૂબ મોટી સેવા કરી શકીશું. ચોક્કસથી. ત્યારે સુરત શહેરના જે પાલુમરા બ્રિજ છે 94 કરોડના કહી શકાય જે ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજની અંદર જે અકસ્માતો બ્રિજની ઉપર થઈ રહ્યા છે એને ઘટાડવા માટે સુરત સાંસદ મુકેશ દલાલ દ્વારા આ રીતે પત્ર લખીને પોતાની ગ્રાન્ટમાંથી કેટલીક રકમ જે છે સીસીટીવી જે હાઈટેક લેવાની વાત કરવામાં આવી રહી છે, તો સાથે જ અકસ્માત ઘટાડવા માટેના પ્રયાસ જે સુરત મહાનગરપાલિકા સાથે મળીને કરવામાં આવે છે, જેનો પત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટમાં જયદીપ દેવડાની દારૂ કેસમાં સંડોવણી મામલે દારૂનો વેપલો કરનાર જયદીપ સામે ભાજપ કડક પગલાં લેશે. દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો અને મિત દેવડા પ્રિયંક દારૂનું વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે ફરાર જયદીપ દેવડા ઝડપાયા બાદ દારૂ અને બિયર ક્યાંથી લઈ આવતા અંગે તે ખુલાસો થશે. જૂનાગઢમાં બે રોકટોક રીતે બાયોડીઝલનું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે. પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ બાયોડીઝલ બંધ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. જિલ્લામાં બાયોડીઝલના નામે તથા અન્ય જ્વલનશીલ પદાર્થ મિશ્રણ કરી વેચાણ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. તેમજ બાયોડીઝલ કોની મીઠી નજર હેઠળ વેચાઈ રહ્યું છે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. જે બાયોડીઝલની હમણાં વાત કરી એ પ્રમાણે જૂનાગઢ પ્રેમાઇસીમાં ટૂંકમાં સ્ટાર્ટ કરી વડાલથી ચોકી સુધી તો છે જ, પણ આપણે જૂનાગઢથી અધર આમ માળિયા હાટું, કણજા ફાટક ઘણી જગ્યાએ વેચાય છે. જો આ બધા પંપોને કાયદેસર કાર્યવાહી કરી આ બિનકાયદેસર જે બાયોડીઝલ વેચાય છે એને બંધ કરવા મારી નમ્ર વિનંતી છે. અગાઉ રજૂઆતે કરેલ છે, ઘણી 4-5 વખત રજૂઆત કરેલ છે, પણ એનું કોઈ નિરાકરણ આવેલું નથી.
સુરતમાં વધતા પ્રદૂષણને ધ્યાને રાખી પર્યાવરણ બચાવવા પાલિકા દ્વારા અનોખો પ્રયાસ કરાઈ રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કરી કચરામાંથી કાળું સોનું બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. મનપા દ્વારા વર્મી કમ્પોઝિંગ ખાતર બનાવવામાં આવી રહ્યું છે. દરગાહ અને દેરાસરોમાં વપરાતા ફૂલહારના કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે અને આ ખાતરનો ઉપયોગ પાલિકાના ગાર્ડન અને ડિવાઇડરના વૃક્ષો માટે કરાઈ રહ્યો છે. ઉપરાંત સુરતમાં ચાલતા આ પ્રોજેક્ટથી થાઇલેન્ડ અને નેપાળના લોકો આકર્ષિત થયા છે. વર્મી કમ્પોસ્ટિંગ આમ તો છે ને તે અળસિયા દ્વારા બનાવવામાં આવતું ખાતર, એટલે અળસિયા કુદરતી કોઈ પણ કચરામાંથી એનું ખાતર બનાવી શકે છે. પણ સુરત મહાનગરપાલિકાએ જે કોન્સેપ્ટ વિચારેલો છે એ મંદિર, દેરાસર અને ફૂલો, મંદિર દેરાસરમાં દરગાહમાં જે ફૂલો વપરાય છે એના કચરામાંથી આપણે આ ખાતર બનાવવાનો કોન્સેપ્ટ બનાવ્યો છે. હા, આ વેસ્ટમાંથી બેસ્ટ અંતર્ગત જ આ પ્લાન્ટની ગણતરી થાય છે. આપણે દરેક મંદિરો, દરગાહ અને દેરાસરોમાંથી ફૂલો ઉઘરાવીને અહીંયા લાવીને એમાંથી આપણે આ ધરતીનું કાળું સોનું કહેવાતું અળસિયાના ખાતરનું ઉત્પાદન કરીએ છીએ. રાજકોટમાં રેસકોર્સના ગ્રાઉન્ડ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે 23 નવેમ્બરથી પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવશે. આ આયોજન અનાથ, નિરાધાર અને જેનું કોઈ નથી એવા વૃદ્ધોની સેવા માટે 12 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે. આ સાથે જ વિદેશથી પણ 10,000 વૈશ્વિક રામકથા પ્રેમીઓ જોડાશે. તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનું નવું પરિસર થવા જઈ રહ્યું છે કે જેમાં 300 કરોડના ખર્ચે 1400 રૂમ અને 5,000 નિરાધાર, બીમાર, પથારીવશ વડીલોનો સમાવેશ કરવામાં આવશે. સૌથી મોટો વૃદ્ધાશ્રમ આખા ભારતનો પરિશ્રમિકો માટેનો 5,000 વૃદ્ધો રહી શકે એવો જામનગર રોડ પર બની રહ્યો છે, જેમાં 1400 રૂમ બનશે, હોસ્પિટલ બનશે, પેરામેડિક સ્ટાફ રહેશે, બધું જ થશે. એ માટે પૂજ્ય મોરારી બાપુએ ફંડ ફાળો ઊભો કરવા માટે કથા આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરની કથા રહેશે. અમરેલીના બગસરા વિસ્તારમાં રહેતા મહિલા સહિત અન્ય લોકો સાથે છેતરપિંડી કરનાર સામે બગસરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા મહિલાએ અશોક બાબરિયા, મનોજ કારેલિયા સહિત એક મહિલા વિરુદ્ધ ₹90,30,000ની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. અશોક બાબરિયા વિસાવદર તાલુકા પંચાયતમાં ઓફિસર, પત્ની જૂનાગઢ કોલેજમાં પ્રોફેસર અને મામા ગાંધીનગર કમિશનર હોવાની વાત મહિલાને કરી હતી. ફરિયાદી મહિલાને 5 જિલ્લા સોડાની એજન્સી માટે 30 લાખ રૂપિયાની ઠગાઈ કર્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી લખમા સાથે.